નમસ્તે દોસ્તો, જે લોકો લર્નિંગ લાઇસન્સ કઢાવવા માંગતા હોય, જે લોકોને માટે લર્નિંગના એક્ઝામ ટેસ્ટ લેવાતી હોય તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છું દોસ્તો પીડીએફ. તો દોસ્તો વિડીયો જોવામાં ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક અને ચેનલમાં સબસ્ક્રાઈબ આપી દીધો. આમાંથી 100% પ્રશ્ન પૂછાય છે તો આપણે આગળ શરૂઆત કરી દઈએ. ક્વેશ્ચન નંબર 1. રાહદારીઓ માટે ક્રોસિંગ ઉપર રાહદારીઓ રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? ઓપ્શન: હોર્ન વગાડી આગળ વધશો, વાહન ધીમું પાડી આગળ વધશો, કે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી સોંપશો અને પછી આગળ વધશો. તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર 3. વાહન ઊભું રાખી રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભશો, પછી જ આગળ વધશો. ક્વેશ્ચન નંબર 2. નીચે મુજબની નિશાની છે તે શું બતાવે છે? જે આવી રીતની નિશાની છે તે શું બતાવે છે? વાહન થોભો, નો પાર્કિંગ, કે આગળ હોસ્પિટલ છે? તો દોસ્તો આવી રીતની નિશાની છે તે બતાવે છે વાહન થોભો. ક્વેશ્ચન નંબર 3. તમે સાંકડા નારા પાસે ઊભા, સામેની બાજુના નારામાં બીજું વાહન પ્રવેશે તો તમે શું કરશો? જો તમે સાંકડા નારા પાસે પહોંચો છો, સામેની નારાના બાજુમાં વાહન પ્રવેશે તો તમે શું કરશો? તમારી ઝડપ વધારી જેમ બને તેમ ઝડપથી નારું પસાર કરશો, હેડલાઇટ ચાલુ કરી નારું પસાર કરશો, સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભશો, ત્યારબાદ આગળ વધશો. તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર 3. સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભશો, ત્યારબાદ આગળ વધશો. ક્વેશ્ચન નંબર 4. નીચે મુજબની નિશાની છે તે શું બતાવે છે? જે આવી રીતની નિશાની છે તે શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, જમણી બાજુ રસ્તો નથી, કે ફરજિયાત ડાબી બાજુ હાંકો? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ હાંકો. ક્વેશ્ચન નંબર 5. વાહનને અકસ્માત કરી જ્યારે કોઈ પણ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે શું કરશો? જો કે વાહને અકસ્માત કરેલો હોય અને જ્યારે વ્યક્તિને ઈજા પહોંચી ગઈ હોય તો ત્યારે તમે શું કરશો? વાહન નજીકની પોલીસ સ્ટેશન લઈ જઈ અને અકસ્માત રિપોર્ટ લેશો, કે વાહન ત્યાં સુધી થોભાવશો, પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો, કે ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટે દરેક પગલાં લઈ અને 24 કલાકમાં પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવશો? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર 3. ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે પગલાં લઈ અને 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવશો. ક્વેશ્ચન નંબર 6. નીચે મુજબની નિશાની છે તે શું બતાવે છે? આવી રીતની નિશાની છે તે શું બતાવે છે? રસ્તો આપો, હોસ્પિટલ છે, કે આગળ ટ્રાફિક છે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન A. રસ્તો આપો. ક્વેશ્ચન નંબર 7. જે રોડ વન વે તરીકે જાહેર થયેલો હોય તે પાર્કિંગની મનાઈ છે, ઓવરટેકિંગની મનાઈ છે, કે રિવર્સ ગિયરની મનાઈ છે, કે રિવર્સ ગિયરમાં ચલાવવાની મનાઈ છે? તો દોસ્તો રાઈટ આન્સર છે તે રિવર્સ ગિયરમાં ચલાવવાની મનાઈ છે. ક્વેશ્ચન નંબર 8. નીચે મુજબની સંજ્ઞા છે, આવી રીતની સંજ્ઞા છે તે શું બતાવે છે? નો એન્ટ્રી, વન વે, કે ગતિ મર્યાદાનો અંત? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો નો એન્ટ્રી. આવી રીતની નિશાની બતાવી છે તે નો એન્ટ્રીની નિશાની છે. ક્વેશ્ચન નંબર 9. તમે કોઈ પણ વાહનને કઈ બાજુ ઓવરટેકિંગ કરી શકો છો? આગળનું વાહનની જમણી બાજુએ, આગળના વાહનની ડાબી બાજુ, કે જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુએથી? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન A. આગળના વાહનની જમણી બાજુથી. ક્વેશ્ચન નંબર 10. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વળવાની મનાઈ છે, કે જમણી બાજુ
તીવ્ર વળાંક મનાય છે કે યુટર્ન લેવાની મનાય છે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર 2 જમણી બાજુ તીવ્ર વળાંક છે. ક્વેશ્ચન નંબર 11 જ્યારે ફાટક વગરનું રેલવે ક્રોસિંગ પસાર વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ડ્રાઈવર શું કરશે? રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન ઉપર જઈ ખાતરી કરશે કે ટ્રેન ટ્રોલી આવતી નથી. હોર્ન વગાડી બને તેટલી ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરશે કે ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોભશે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન ઉપર જઈ ખાતરી કરશે કે ટ્રેન ટ્રોલી આવતી તો નથી ને. ક્વેશ્ચન નંબર 12 નીચે મુજબની નિશાની છે તે શું બતાવે છે? રાહદારીઓનું ક્રોસિંગ છે, રાહદારીઓનું પ્રવેશ કરી શકે છે કે રાહદારીઓ માટે મનાઈ છે? તો તેમનો રાઈટ આન્સર છે રાહદારીઓનું ક્રોસિંગ છે. ક્વેશ્ચન નંબર 4 કાસા લાયસન્સની મુદત કેટલી હોય છે? જ્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો ત્યાં સુધી 6 મહિના કે 30 દિવસ કે ના? તો તેમનો રાઈટ આન્સર છે 6 મહિના સુધી કાસા લાયસન્સની મુદત હોય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રોડની જમણી બાજુ વાહન હાંકો જમણી બાજુ પાર્કિંગ મનાય છે કે ફરજિયાત ડાબી બાજુ વળવાની મનાય છે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ પાર્કિંગ છે. ક્વેશ્ચન નંબર 15 ફૂટપાથ વગર રોડ ઉપર રાહદારીઓ શું કરવું? રોડની ડાબી બાજુએ ચાલવું, રોડની જમણી બાજુએ ચાલવું, રોડની કોઈ પણ બાજુએ ચાલવું? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો રોડની જમણી બાજુએ ચાલવું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? યુ ટર્ન લેવાની મનાય છે, જમણી બાજુ વળવાની મનાય છે કે ડાબી બાજુ ઓવરટેકિંગની મનાય છે? તો તેમનો રાઈટ આન્સર છે યુ ટર્ન લેવાની મનાય છે. ક્વેશ્ચન નંબર 17 નીચે મુજબના વાહનો જેવા માટે અગ્રતા આપવામાં આવે છે? નાના વાહનો માટે, એમ્બ્યુલન્સ અને ફાયર કે ફાઇટર વાહનો માટે કે એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ વાહનો માટે? તો તેમનો રાઈટ આન્સર છે એમ્બ્યુલન્સ અને ફાયર અને ફાઇટર વાહનો માટે અગ્રતા આપવામાં આવે છે. નીચે મુજબની ક્વેશ્ચન નંબર 18 નીચે મુજબની નિશાની છે તે શું બતાવે છે? તો હોર્ન વગાડવાની મનાય છે, ફરજિયાત હોર્ન વગાડવાની મનાય છે કે હોર્ન વગાડવાની મનાય છે? તો તેમનો રાઈટ આન્સર છે હોર્ન વગાડવાની મનાય છે. ક્વેશ્ચન નંબર 19 રાત્રિ દરમિયાન જ્યારે રોડ સાઈડમાં વાહન થોભાવે છે ત્યારે વાહનને લોક કરવું. ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિને ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠી હોવો જોઈએ કે વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ? તો તેમનો રાઈટ આન્સર છે વાહન પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી જોઈએ. નીચે મુજબની નિશાની છે આવી રીતની નિશાની નીચે બતાવે શું બતાવે છે? તે સામેની બંને તરફ રોડ છે, આગળ સાંકડો બ્રિજ છે કે આગળ સાંકડો રસ્તો છે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો આગળ સાંકડો બ્રિજ છે. ક્વેશ્ચન નંબર 21 ધુમ્મસ લેમ્પ ફોગ લેમ્પ્સ નો ઉપયોગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન કે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે કે સામેનું વાહન જ્યારે ડીમ લાઇટ ઉપયોગ ન કરે ત્યારે? તો તેમનો રાઈટ આન્સર છે વાતાવરણમાં જ્યારે ધુમ્મસ હોય ત્યારે. ક્વેશ્ચન નંબર 22 નીચે મુજબની નિશાની છે તે શું બતાવે છે? તો રસ્તો બંધ છે, પાર્કિંગની મનાય છે કે ગતિ મર્યાદાનો અંત છે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ગતિ મર્યાદાનો અંત છે. ક્વેશ્ચન નંબર 24 રોડ ઉપર ઝીબ્રા લાઇન શું દર્શાવે છે?
વાહન ઊભું રાખવું, રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે રસ્તો કે વાહનોને અગ્રતા આપવી, તો તેમનો રાઈટ આન્સર છે રાહદારીઓને રોડ ક્રોસ કરી લે ત્યાં કરવા માટેનો રસ્તો. ક્વેશ્ચન નંબર 26, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, આગળ સાંકડું નારું છે કે આગળ બંને બાજુ રસ્તા છે? તો તેમનો રાઈટ આન્સર છે આગળ સાંકડો રસ્તો છે. ક્વેશ્ચન નંબર 25, તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો સામેથી જોઈ વાહન આવતું હોય તો સાઈડ કરી આપી, કોઈ અગ્રતા આપવાની જરૂર નથી કે ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુ લઈ જઈને ખુલ્લું કરી આપશે? તો તેમનો રાઈટ આન્સર છે ડ્રાઈવર પોતાના વાહનની રોડની ડાબી બાજુ લઈ જઈને રસ્તો ખુલ્લો કરી આપશે આગળ એમ્બ્યુલન્સ આવે ત્યારે. ક્વેશ્ચન નંબર 26, નીચે મુજબની નિશાની શું બતાવે છે? નજીકમાં રેલવે સ્ટેશન છે કે ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે કે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. ક્વેશ્ચન નંબર 27, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? સાવચેતી રાખીને વાહન આગળ વધી શકે, વાહન થોભાવો, વાહન ધીમું રાખો, તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો વાહન થોભાવો. ક્વેશ્ચન નંબર 28, નીચે મુજબની નિશાની છે તે શું બતાવે છે? જમણી બાજુ પ્રવેશ મનાય છે, ડાબી બાજુ પ્રવેશ મનાય છે કે ઓવરટેકિંગની મનાય છે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓવરટેકિંગની મનાય છે. ક્વેશ્ચન નંબર 29, જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની શું દેખાય છે? ત્યારે ડ્રાઈવર ગિયર બદલીને ગતિ ધીમી પડશે, બ્રેક લાઇટ લગાડશે કે એ ગતિ જ આગળ વધશે? તો તેમનો રાઈટ આન્સર છે ક્વેશ્ચન નંબર 1 ઓપ્શન ગિયર બદલીને ગતિ ધીમી પાડશે. ક્વેશ્ચન નંબર 30, નીચે મુજબની નિશાની છે તે શું બતાવે છે? જે આવી રીતની નિશાની છે તે શું બતાવે છે? આગળ ક્રોસ રોડ, બે રસ્તાઓ ભેગા થાય છે, 4 રસ્તાઓ છે કે પ્રવેશ મનાય છે કે હોસ્પિટલ છે? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો આગળ ક્રોસ રોડ, બે રસ્તાઓ ભેગા થાય છે અને 4 રસ્તાઓ છે. ક્વેશ્ચન નંબર 31, નીચે સંજોગોમાં ઓવરટેકિંગની મનાય છે જ્યાં ટ્રાફિકનો જ્યારે ભય ઊભો થાય છે તેવી શક્યતા હોય ત્યારે, કે આગળના વાહનની ગતિ ધીમી પડે ત્યારે, કે રાત્રિ દરમિયાન? તો તેમનો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ એક અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય ત્યારે ઓવરટેકિંગ કરવાની મનાય છે. તો દોસ્તો વિડીયોમાં એટલું. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરી દેજો. અને દોસ્તો આગલો પાર્ટ હું તુરંત જ લઈને આવું છું 2025માં. તો થેન્ક યુ દોસ્તો.